તો હર હર મહાદેવ બધા મારા ભાઈને. તો આપણે કર્યા મહાદેવના દર્શન ને માતાજીના દર્શન, અને એમ કરતાં કરતાં આપણે જવાનું હતું બહાર. તો ક્યાં જવાનું હતું એટલે બ્લોકમાં બન્યા રહ્યો. અને આવી ગયા સીધા આપણે ફોનની દુકાને. આવી ગયા ફોનની દુકાને, લઈ લીધી હેન્ડ્સ ફ્રી અને જોઈ લીધું સીધું કોમ્પ્યુટર. જોઈ લીધું કોમ્પ્યુટર ને જોઈ ગયા સીધા બગીચે. આવી ગયા સીધા બગીચે અને જોઈ લીધા લીલાછમ ઝાડવા ભાઈ બગીચામાં. લીલાછમ ઝાડવા જોઈએ ને બેસી ગયા સીધા બાગડે. બેસી ગયા સીધા બાગડે ને છત્રી જોઈ લીધી. આ છત્રી કોની કોમેન્ટ કરી નાખજો. અને જોઈ સીધી પાણીની પિચકારી. તો પાણીની પિચકારી અહીંયા કોણ કરે કહી દીજો મને. અને આવી ગયા સીધા દુકાન બાજુ. આવી ગયા સીધા દુકાન બાજુ ને ચડી ગયા આપણે પગથિયા. અને જવાનું હતું આપણે ત્રીજા માળે. અને તડકો હતો બહુ ઝાઝો. લાગ્યું એવું કે ઉપર ન જવાય, તો સીધા જ આવી ગયા આપણે નીચે. આવી ગયા સીધા નીચે, આવી ગયા આપણે દુકાન પાસે. તો દુકાનનો ખોયલો લોક, દુકાનનો ખોયલો લોક ને આવી ગયા સીધા આપણે અંદર. આવી ગયા સીધા અંદર અને સામે દેખાતું હતું જીસીબી. તો આ જીસીબી કહેવાય શું કહેવાય મને નથી ખબર, કોમેન્ટ કરી નાખજો. અને આ આપણી દુકાન બધાને ખબર જ છે, ડીકે કલેક્શન જસ્ટ